કૃપાથી શ્રીનાથજીના દિવ્ય સત્સંગનું ખૂબ જ સુંદર સુઅવસર આપણને સર્વને અહીંયા પ્રદાન થવા જઈ રહ્યો છે. ભગવાનની કૃપા થાય ત્યારે ભગવાન સૌથી પહેલા સત્સંગ પ્રદાન કરે છે. ભગવાન જ્યારે દયા કરે ત્યારે જીવને એની લૌકિક ઈચ્છાની પૂર્તિ કરતા હોય, પરંતુ ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે પૈસો નથી આપતા, ઘર નથી આપતા, કોઈ લૌકિક ઈચ્છાઓની પૂર્તિ નથી આપતા, પણ જ્યારે ભગવાન કૃપા કરે ત્યારે સૌથી પહેલા સત્સંગ પ્રદાન કરતા હોય છે, સ્મરણ પ્રદાન કરતા હોય છે, સેવા પ્રદાન કરતા હોય છે. જનતા જેને ઇલેક્ટ કરે એ સંસદમાં જઈને બેસે, પણ ભગવાન જેને સિલેક્ટ કરે એ આવા સત્સંગમાં આવીને બેસતો હોય છે. यमे वैश्य वृणुते तेन लभ्य. जब तक परमात्मा के द्वारा जीव का सिलेक्शन नहीं होता तब तक उस जीव को सत्संग करने की प्रेरणा उसके हृदय के अंदर जागृत नहीं होती. आ कथा मंडप सुधी तमे बधा ज अहींया बेसीने जे कथानुं रसपान करवा जई रह्या छो, ये श्रीनाथ जी का दरबार है और श्रीनाथ जी के दरबार के अंदर श्रीनाथ जी की इच्छा के बिना कोई भी व्यक्ति का प्रवेश वो संभव नहीं. भगवाननी भक्ति पण ભગવત કૃપાથી મળે. એટલે જ કૃપાનો સંબંધ લૌકિકતા સાથે નહીં પણ અલૌકિકતા સાથે છે. દયાનો સંબંધ એ લૌકિકતા સાથે છે. તમે માંગો ને ભગવાન તમને કંઈક આપે. હું માંગુ અને તું આપે એ વાત મને મંજૂર નથી, પણ ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે પોતાની ઈચ્છાથી એ જીવનો જ્યારે ઉદ્ધાર કરવા માંગતા હોય ત્યારે ભગવાનને સત્સંગ અને ભક્તિ એ ભેટમાં પ્રદાન કરતા હોય છે. શ્રીનાથજી બાવા એ પૂર્ણ પુરુષોત્તમ છે, ગોલોકના અધિપતિ છે, નિકુંજ નાયક છે. અને એ શ્રીનાથજી બાવાનું જ્યારે ભૂતલ પર પ્રાગટ્ય થયું એ દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે, ભક્તોને આ સંસારના ફેરામાંથી મુક્ત કરીને એમને સત્સંગ અને ભક્તિ અને પોતાના સુંદર લીલાના ગુણગાન અને સ્મરણ પ્રદાન કરીને એમને ફરી પોતાના ગોલોક ધામ સુધી લઈ જવા માટે તો શ્રીનાથજી બાવાનું મંગલ પ્રાગટ્ય થયું છે. એટલે તો महाप्रभु जी કીધું कि भगवान श्रीनाथ जी वो अलौकिक तत्व के प्रदाता है, उनके सामने कोई लौकिक चीजों की मांगनी मत करना. आ भगवान ए उत्तम वस्तु आपनारा છે. प्रार्थितेवा ततः किम स्यात् स्वाम्य अभिप्राय संशयात्. भगवान के सामने जाकर कोई भी प्रकार की प्रार्थना नहीं करनी है, क्योंकि भगवान वो उत्तम चीज को देने के लिए आए हैं. भगवान कोई चिला चालू वस्तु को देने के लिए नहीं पधारे. अरे मांगવું હોય તો ભગવાનને માંગજો, અને માંગવું હોય તો ભગવાનની શરણાગતિ વાળી ભક્તિને માંગજો, પણ કોઈ લૌકિક વસ્તુ એ ભગવાન પાસે માંગવાની જરૂર નથી.